વિસાવદર ખાતે આવેલ સત્તાધાર ધામ ખાતે પૂજ્ય શામજી બાપુની પુણ્યતિથિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી। આપા ગીગાના સમાધિ સ્થાન એવા સત્તાધાર ખાતે પરંપરાગત રીતે શામજી બાપુની પુણ્યતિથિની ઉજવણી કરાઈ હતી। આ તકે વિશાળ સંખ્યામાં સાધુ સંતોએ હાજરી આપી હતી તેમજ પધારેલા દર્શનાર્થીઓએ આપા ગીગાના મંદિરના દર્શનનો લાભ લઈ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો। આ તકે વિજય બાપુ દ્વારા તિથિ નિમિત્તે શામજી બાપુ તેમજ જીવરાજ બાપુને યાદ કરી સત્તાધાર આપા ગીગા પર આસ્થા રાખનાર સર્વ ધર્મપ્રેમી જનતા માટે શુભ આશીષ પાઠવ્યા હતા। જય દ્વારકાધીશ, જય આપા ગીગા, જય શામજી બાપુ। આજે મા મહિનાની નોમનો અમારો જે પવિત્ર દિવસ છે, પૂજ્ય સદગુરુ મહારાજ શામજી બાપુનો નિર્વાણ દિવસ, એટલે આજે તિથિના સ્વરૂપમાં ભારત વર્ષમાં અને જ્યાં જ્યાં અમારા સેવકો ભક્તો દેશ વિદેશમાં છે ત્યાં બધાને હું ખૂબ હાર્દિક શુભકામના શુભેચ્છા આપું છું કે આપે સદગુરુ મહારાજ બાપુ શામજી બાપુની તિથિને યાદ રાખો છો અને ઉજવણી કરો છો। ભોજન, શોભાયાત્રા, ભજન, સંતવાણી, અતિથિ, સાધુ, અભ્યાગત અને બ્રહ્મ ભોજન કરાવો છો। જ્યાં જ્યાં આપ વસો છો ત્યાં એક આપ નિષ્ઠાથી સત્તાધારની નિષ્ઠાને આપ આગળ તમારી પેઢી સુધી લઈ જાઓ છો। ત્રણ નિષ્ઠાઓ મજબૂત હોય એમાં એક પરિવાર, પૂર્વજોને નક્કી કરેલા દેવતાઓની અને સદગુરુની, અને એક આપણા રાષ્ટ્રની નિષ્ઠા। એમાં તમારી સદગુરુની દૈવત્ય નિષ્ઠા તમારામાં કાયમ પ્રભાવિત રહે, આપના સંતાનો, આપના પરિવારમાં અને આપના આવનારી પેઢીમાં નિર્ભય, અભય અને શિક્ષિત બને। આવનારો સમય સ્કિલ ડેવલપિંગ સાથે રહેશે તો જ તમે નિર્ભય રહી શકશો। કૃપા ઉતરે ગીગા બાપુની આપના કુટુંબ ઉપર, કૃપા ઉતરે શામજી બાપુની આપના ભવિષ્ય ઉપર, કૃપા ઉતરે જીવરાજ બાપુની આપના પ્લાન ઉપર, અને આપ સુખ, સગવડ અને સંતતિ સાથે જીવન નિર્વાહ કરો એવી અમે આપા ગીગાને, શામજી બાપુને, જીવરાજ બાપુને પ્રાર્થના કરશું। જય આપા ગીગા, જય સિયારામ। શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો? તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માંગરોળ શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની। વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો।